હાલો ભાઈ લાઈવ ચાલુ થઈ ગયો છે. હા આવો વાછેટી ખાવાવાળા આવો તો નજારો મળે જ નહીં ભાઈ. કુદરતી સૌંદર્ય જોવા ક્યાંથી મળે છે? હા થઈ ગયો ભાઈ. બહુ આગળ હાલતા નહીં ભાઈ. વાછેટી વાયસેટી પડી રહ્યા ભાઈ. ભાઈ છે હો ભાઈ. છે હા લઈ લો પાછો તો ખે હું તો ખે રામજી ગુરખા ભાઈ કરી ફૂલવાડીમાં ખે હો ભાઈ ફૂલવાડી. હા જોવો તમે છે ને ભાઈ. જુઓ ગુરખા કરી જાય છે ભાઈ. ગુરખા આ ચોમાસામાં જ હોય છે હો ભાઈ. પછી આની કોઈ ખેતી નથી હોતી. આ તો બસ ભાઈ ચોમાસે કુદરતી ઉગે છે. અને જોવો તમે એ વાડીમાં જ જતા રહે જુઓ. ગુરખા ને ગુરખા જ છે પણ આપણે ન તોડવા હોય તોય તોડવાનું મન થાય એવા છે ભાઈ. જોવો તો ખરી હે ભાઈ. આ તો કુદરતી છે ભાઈ. બાકી આને કઈ વાવેતર નથી થતા. ઠીક હાલો ભાઈ હવે આપણે અહીંથી ઉતરશું. એમને એમ થોડાક તમે પાછા હાલી જાઓ તો આપણને થોડુંક ખબર પડે દર્શક મિત્રોને કે કેટલું જોખમ હોય છે વાછેટીની ભાજી ખાવામાં. જોવો આ જો કાઢ્યો તો ભાઈ ગુરખો પડી ગયો મોટો જબર હેઠો. જુઓ તાજી તાજી હો ભાઈ. હા વાસી નહીં આમાં. આને વાસી કહેવાય એટલે વાસેટી કહેવાય. આહા. એક નંબર તાજી અને વાછેટી. પાછું નામ એનું વાછેટી. હા વાંચીમાં નામ આવે છે. જો છે ને કનકણિયા. હાલો એ ગયા પગમાં ગુરખા પીડ્યા. જો ઠીક હાલો તને તો દર્શક મિત્રને જણાવવાનું કે વિડીયો સારો લાગે તો લાઈક શેર ને કોમેન્ટ જરૂર લખજો. રામજીભાઈ વાળાનાથ જય ગોપનાથ મહાદેવ. જય ગોપનાથ દાદા. જય દાદા જય દાદા.